નમસ્કાર નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આફ્ટર અ લોંગ ટાઈમ આપણે ભેગા થયા છીએ ત્યારે જે વિદ્યાર્થીઓના પ્રશ્ન છે એ બધાના પ્રશ્નનો હું જવાબ આપીશ. પહેલા આપણે સુદર્શન ચક્ર રિવિઝન બેચ, એમાં આપણે હું એકદમ મજામાં, પગ પણ એકદમ ફિટ ટુ ફાઇન, કમ્પ્લીટ કાંઈ ઘટતું જ નથી. હવે દોડવા માંડ્યો છું, દાદરા દોડીને ઉતરવા માંડ્યો છું, ચડવા માંડ્યો છું, સો ફિકર નોટ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સુદર્શન ચક્ર માસ્ટર રિવિઝન બેચ ની શરૂઆત કરી ચૂક્યા છીએ અને એમાં આપણે 15મા ચેપ્ટરનું સરસ મજાનું રિવિઝન કરી નાખ્યું છે. આજે 7મું ચેપ્ટર લેવાનું છે. 4:30 વાગે એટલા માટે રાખ્યો છે કે કદાચ જો એમાં વધારે સમય આપણી પાસેથી લઈ લે આ 7મું ચેપ્ટર તો ચિંતા ન રહે. બીજું, આવતીકાલે છે એ 4 વાગ્યાનો લેક્ચર હોય તો કોઈ ચિંતા ન કરતા. એનું રીઝન છે કારણ કે હવે જે છે ને આપણી પાસે સમય ઓછો અને કામ વધારે છે. હું ધારું તો એ ચેપ્ટરને 1 કલાક આપી શકતો હતો, પણ એક ચેપ્ટરને 2 કલાકની જરૂર હોય તો એ 2 કલાક આપવા જ પડે. એટલા માટે ના છૂટકે મારે 4 વાગે રાખવું પડે છે. આઈ હોપ તમે બધા સમજી શકો છો. મારે ઉતાવળે બધું પૂરું નથી કરવું ભાઈ. મારે ફટાફટ જેમ તેમ નથી આપવું. જે હું દઈશ એ બેસ્ટ આપીશ, જે આપીશ એ કમ્પ્લીટ આપીશ. ઓકે, એટલા માટે થઈ મારે 4 વાગે કે 4:30, 4:30 જેવું ચેપ્ટર એ પ્રમાણે રિવિઝનનો મેં સમય ફાળવેલો છે. ક્યારેક 2 ચેપ્ટર લીધા હશે તો એ 2 ચેપ્ટર માટે મારે 2 કલાક આપવી જ પડે. પછી 1 કલાકમાં બે ચેપ્ટર પૂરા કરવાનો કોઈ મતલબ નથી. હવામાં વાતો કરવી એ મને આવડતું નથી. કારણ કે તમે આટલા સમયથી ભણો છો મારી પાસેથી, એટલે તમને એટલી તો ખબર પડી ગઈ હશે. બરાબર ને? ચાલો, સુદર્શન ચક્ર રિવિઝન બેચ 2022 અને એમાં આપણે ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ આપણે શીખવાનું છે. બરાબર. લો ક્વોલિટીની જરૂર નહીં પડે. તમારે એમનેમ જ માપે નેટ ઉપાડશે. આમાં લો ક્વોલિટીની કોઈ જરૂર નહીં પડે. અને એમાં આપણે મેં શું કર્યું છે હું તમને અહીંયા વાત કરી દઉં. આપણે જે તે વખતે લેક્ચર લીધેલા છે, જે જૂના સ્ટુડન્ટ છે એને તો આ બધી વસ્તુનો ખ્યાલ જ હશે. જે નવા વિદ્યાર્થીઓ છે એને ઇન્ફોર્મેશન આપી દઉં કે જે તે વખતે આપણે લેક્ચર લીધા હતા એ વખતે જે થિયરી લખેલી હતી એ ટાઈપના જે દાખલાઓ હશે, આ વખતે તો નથી લીધા આ ચેપ્ટરમાં, પણ આવનારા ચેપ્ટર્સમાં એ ટાઈપના દાખલા ટેક્સ્ટબુકના મૂકી દીધા છે લઈને, જેથી કરીને મારે તમને સમજાવી શકાય કે આ ટાઈપનો દાખલો છે, આ મેથડનો છે. પછી એવો દાખલો એક ગણાવીશું તમને. બરાબર. બીજું, આ ચેપ્ટરમાં અમુક છે એ અલગ ટ્વિસ્ટેડ દાખલા છે કે જે ટેક્સ્ટબુકમાં નથી, તેમ છતાંય પૂછી શકાવાના ચાન્સીસ ખરા. ઓકે, તો એવા દાખલાઓ પણ મેં આ વખતે આ મતલબ કે આ રિવિઝનમાં લીધેલા છે. ઓકે, 2 મિનિટ. ઓકે, ગુણભાર વાળી વાત. હવે જો કે આ વખતે હવે તો નવું આવી ગયું છે, એટલે હવે આવતી વખતે હું વ્યવસ્થિત રીતે બધો ગુણભાર પણ મૂકતો જઈશ. અને પ્લસ એક્ઝામ નહીં અગાઉ હમણાં જ 1-2 દિવસમાં જેવું લાગે તો ગુણભાર વિશેનું લાઈવ મતલબ કે રેકોર્ડેડ વિડીયો છે હું મૂકી દઈશ કે ધોરણ 10માં ગણિત વિષય માટે કઈ રીતેનો ગુણભાર ફાળવેલો છે એનો એક સાથે હું મૂકી જ દઈશ. ઓકે, ચાલો હવે અહીંયા જુઓ. થિયરીમાં એવું કહે છે કે પહેલા તો યામ ભૂમિતિ. યામ ભૂમિતિ છે ધોરણ 9માં તમે ભણી ચૂક્યા છો. કઈ રીતે શું આવે છે? ઓકે, તો ઈસવીસન 1637માં લા જીઓમેટ્રિક માં ફ્રેન્ચ ગણિત શાસ્ત્રી રેને દકાર્તે ભૌમિતિક કોયડાઓના ઉકેલ માટે બીજ ગણિતના ઉપયોગ માટેની માહિતી આપી, જેને યામ ભૂમિતિ કહેવાય. યામ ભૂમિતિ શું છે? યામ ભૂમિતિ શું છે તો કે ભાઈ ઈસવીસન 1637માં રેને દકાર્તે એને શું કીધું તો કે જે બીજ ગણિત છે આપણું એક્સ વાય વાળું, એને બીજ ગણિત કહેવાય. x સ્ક્વેર y સ્ક્વેર વાળા જે કંઈ પણ છે એને બીજ ગણિત કહેવાય. એ બીજ ગણિતના ઉપયોગથી ગાણિતિક કોયડાઓ ભૂમિતિ કઈ રીતે ઉકેલવી, બીજ ગણિત અને ભૂમિતિનું સંકરણ કરાવ્યું, એને કહેવાય યામ ભૂમિતિ. ઓકે, નિક્કુ સુથારાયમ નવા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે ભાઈ. ચાલો હવે અહીંયા અભ્યાસ કરીએ. સોરી, ધારો કે x અક્ષ પર બિંદુ A એ x1 સ્થાને અને બિંદુ B એ x2 સ્થાને છે. બરાબર. x અક્ષ ઉપર
માનો કે કોઈ બિંદુ છે, એ માનો કે અહીંયા હું આ કહી દઉં x1 છે, આ x2 છે, તો એ બે વચ્ચેનું અંતર કેમ મળીએ? તો કે ભાઈ એ બેનું માઇનસ કરીએ એટલે તફાવત શોધીએ એટલે એનું અંતર મળે. પણ અહીંયા માનાંક શબ્દ મેં કીધું તો માનાંક એટલે માઇનસનું પ્લસ કરી નાખે, પણ પ્લસનું તો પ્લસ જ રહેવા દે. એટલે કે અંતર આપણે માપવાનું છે તો અંતર હંમેશા ધન હોય ને. તો અહીંયા માનો કે 3.5 છે, 5 છે, તો આનું અંતર કેટલું થાય? તો કે 3.5 માઇનસ 5 કરો કે 5.5 માઇનસ 3.5 કરો એટલે 1.5. એટલે આનું અંતર કેટલું થશે? 1.5. 1.5 અંતર થયું કેનું? તો કે બે બિંદુઓ વચ્ચેનું, x અક્ષ પર હોય તો. ચલો આગળ વધીએ. y અક્ષ પર બિંદુ એવી રીતે હોય તો y2 માઇનસ y1, જો અહીંયા મેં સમજાવ્યું હતું. અને એ સૂત્ર કઈ રીતે ડિરાઈવ કર્યું હતું? આ દરેક સૂત્ર છે, આ બધા સૂત્ર છે, બધી જગ્યાએ શું કહી દેવામાં આવે? ચાલો કે કોઈ એક બિંદુ x1 y1 અને બીજું બિંદુ x2 y2 વચ્ચેનું અંતર શોધવાનું સૂત્ર અંતર સૂત્રની મદદથી મળે. જે અંતર સૂત્ર ડાયરેક્ટ આ લખાવી દેવામાં આવે છે, પણ નહીં. આપણે વિદ્યાકુલના વિદ્યાર્થીઓ સમજીશું કે ચોથી આવ્યું ભાઈ, બરાબર? તો એ અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે અને કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ આખી આપણી સાબિતી અંતે આપણને એક સૂત્ર મળે છે, અંડર રૂટ x2 માઇનસ x1 પ્લસ y2 માઇનસ y1 હોલ સ્ક્વેર આખાય કૌંસનું મતલબ આખાયનું વર્ગમૂળ. વર્ગમૂળમાં x2 માઇનસ x1 હોલ સ્ક્વેર પ્લસ y2 માઇનસ y1 હોલ સ્ક્વેર. પણ આપણે દાખલાઓની ગણતરી માટે શું કરીએ છીએ? બે બાજુ વર્ગ રાખીએ છીએ, જેથી કરીને છાપરું દરેક વખતે નડે નહીં. ચાલો આગળ વધીએ. ત્રિકોણ માટેની શરતો. જ્યારે હવે ત્રિકોણના પ્રકાર આપણને ખબર છે કે બાજુઓના માપને આધારે ત્રિકોણના પ્રકાર કયા કયા છે? તો કે એક તો સમબાજુ, સમદ્વિબાજુ, વિષમ બાજુ અને કાટકોણ ત્રિકોણ. એ કઈ રીતે ખબર પડે? તો કે અંતરસૂત્રની મદદથી ખબર પડે. બરાબર? અંતરસૂત્રની મદદથી આપણને ખબર પડશે. કેમ? તો કે આપણે બાજુના માપ શોધી લઈશું. બાજુના માપ શોધી અને નક્કી કરી શકશું કે ભાઈ આ કેવા પ્રકારનો ત્રિકોણ છે. જેમ કે 3 યામ આપેલા છે, x1 y1, x2 y2, x3 y3. હવે આ કેવા પ્રકારનો ત્રિકોણ છે કેમ ખબર પડશે? તો કે એની વચ્ચેનું અંતર શોધી લઈએ. બરાબર? ચાલો 2 જ મિનિટ, સોરી ફોર ધ ઇન્ટરપ્શન. ઓકે, હેલો, હા મેમ, દિવ્યા મેમ ને? મેમ હું તમને પછી કોલ બેક કરું, કારણ કે હું લાઈવ લેક્ચરમાં છું. સોરી મેડમ. હા ને? હા, ચલો ઓકે. 3 યામ આપેલા છે, 3 યામ આપેલા છે ને ભાઈ ત્રિકોણનો પ્રકાર શોધવાનો છે. તો ત્રિકોણને માપ શોધી લઈએ અને એના નિયમો આપણને ખબર છે. સમબાજુ ત્રણેય બાજુ સરખી, સમદ્વિબાજુ બે બાજુ સરખી, વિષમ બાજુ બધી અલગ અલગ. કાટકોણ ત્રિકોણ તો કે કર્ણનો લંબાઈનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય. આ મોજા. હાલો આ પાડો, ખબર પડી હોય તો આ પાડો. સમબાજુ ત્રણેય બાજુ સરખી, સમદ્વિબાજુ બે બાજુ સરખી, વિષમ બાજુ બધી બાજુ અલગ અલગ. કાટકોણ ત્રિકોણ કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો. હા મોજા. રેડી? ખબર પડે? બસ આજ. જેવું નામ એવું કામ, જેવું નામ એવી વ્યાખ્યા. રેડી? લો બોલો, ફરીથી બોલો. જો ભાઈ, સમબાજુ તો કે ત્રણેય બાજુ સરખી છે, એ ગમે એ ત્રણેય બાજુ, બધી બાજુ સરખી ત્રિકોણ માટે. સમદ્વિબાજુ કોઈ પણ બે બાજુ સરખી, ત્રીજી બાજુ ઊંધી. રેડી? વિષમ બાજુ તો કે બધી બાજુ ઊંધી, એટલે બધી બાજુ અલગ અલગ માપની. અને કાટકોણ ત્રિકોણ હોય, તો सबको मालूम है यहाँ पे भाई, सबको मालूम है. પાયથા બાપા. ચાલો એવી જ રીતે ચતુષ્કોણ માટે. હવે ચતુષ્કોણ ધોરણ 9 યાદ કરો કે આમ જોવા જઈએ તો 6 પ્રકાર આપણે ચતુષ્કોણના જોયા હતા. કયા કયા 6 પ્રકાર? સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ, લંબચોરસ, સમબાજુ, ચોરસ અને પતંગાકાર. એમાંથી પતંગાકાર અને સમલંબ ચતુષ્કોણને મૂકી દો સાઈડમાં. વચ્ચે વધ્યા 4 ચતુષ્કોણ. સમાંતર બાજુ ચતુષ્કોણ લંબચોરસ, સમબાજુ ચતુષ્કોણ ચોરસ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણને બધાને ખબર છે સામ સામેની બાજુ સરખી હોય, હા કે ના? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુના માપ સરખા હોય તો સાલા લંબચોરસમાં સામ સામેની બાજુના માપ સરખા હોય. હા સાહેબ, જુઓ સાહેબ, જુઓ લંબચોરસમાં સામ સામે. તો હવે એ બેને અલગ કરવા માટે હમ યાદ કરેંગે વિકર્ણ કો. જો વિકર્ણ સરખા નીકળા તો લંબચોરસ, પણ જો વિકર્ણ અલગ અલગ હોય તો સમાંતર બાજુ. હલો, समझ में आता है? क्लियर?
टपुड़िया पड़ता है? समांतर बाजू होय तो सामसामेनी बाजू सरखी होय, लंबचोरसमां सामसामेनी बाजू सरखी होय, तो ए बेयने अलग केम पाडवा? तो विकर्ण उपरथी जो समांतर बाजू चतुष्कोण होय तो एना विकर्ण अलग अलग होय અને લંબચોરસ હોય તો એના વિકર્ણો સરખા હોય. એવી જ રીતે સમબાજુ ને ચોરસમાં ચારેય બાજુ સરખી હોય. લ્યો બોલો, AB બરાબર BC બરાબર CD બરાબર DA, તો એમાં એને અલગ ચોથી પાડવું ભાઈ, તો કે એના વિકર્ણો ઉપરથી. જો ચોરસ હોય તો એના વિકર્ણો, જો ચોરસ હોય તો વિકર્ણો સખરા સરખા, અને જો સમબાજુ હોય તો વિકર્ણ સરખા ન હોય, કારણ કે સમબાજુ આમ થોડુંક ત્રાહો હોય ને એ સરખા, એના વિકર્ણ સરખા ન હોય. સીધો હોય એ સરખા હોય, એવું મેં યાદ રાખવાનું કીધું. સીધા હોય એના વિકર્ણો સરખા હોય, યાદ કરો. સીધા હોય એના વિકર્ણો સરખા હોય, એટલે ચોરસ સીધો હોય એના વિકર્ણો સરખા હોય, લંબચોરસ સીધો હોય તો કે એના વિકર્ણો સરખા. હા મોજ હા. તો આ બધું ગોખતા નહીં, આવું બધું આ બધા નિયમો ન યાદ રાખતા, કન્સેપ્ટ મગજમાં હોવો જોઈએ. તો આ બધું યાદ રાખવાની કાંઈ જરૂર નથી પડતી. ઓકે, હવે સમરેખ હોવાની શરત શું? સમરેખ હોવાની શરતમાં બીજું કાંઈ ન આવે, ખાલી એટલું આવે. તો શું આવે છે? કાંઈ ન આવે તો શું આવે? જો એટલું જ આવે કે ત્રણેય બિંદુ એક જ લાઈન ઉપર ત્યારે જ કહેવાય જ્યારે બે નાના કટકાનો સરવાળો મોટા કટકા જેટલો થાય. બે નાના કટકાનો સરવાળો મોટા કટકા જેટલો થાય. હવે ક્યુ AB વત્તા BC બરાબર AC એવું કાંઈ ગોખવાનું નહીં. કન્સેપ્ટ તમારા મગજમાં નાખો ભાઈ. ચોરસના વિકર્ણ પરસ્પર કાટખૂણે દુભાગે. હા, સરખી બાજુ એના કાટખૂણે દુભાગે. જેમ કે સમબાજુના કાટખૂણે દુભાગે અને ચોરસના કાટખૂણે દુભાગે. ચેપ્ટર 6 ના જાડેજા જયદીપસિંહ બેટા, ચેપ્ટર 6 ના દાખલાઓમાં બહુ સાચી અને સારી સલાહ આપું. માત્ર પ્રમેય કરજો, સાબિતીના દાખલા માથું ન મારતા. ખાલી આંકડાઓ વાળા જે પાયથાગોરસ વાળા છે એ દાખલાઓ કરી નાખો. કારણ કે તમને હવે ગમે તે 5 ગમે તે 7 ગમે તે 8 એવા ઓપ્શન આપે છે. સમજાય શું કહેવા માંગુ એ? સમજાય? થોડું સ્માર્ટ વર્ક કરવાનું. લે રૂઝા દીવાન પૂછે છે પાયથાગોરસ, એટલે પાયથાગોરસ તો પેલા કરવાનું. પાયથાગોરસ તો ગણપતિ બાપા છે, એની પેલા પ્રાર્થના કરીને પછી બધું કામ ચાલુ કરવાનું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. એ તો કરી જ નાખવાનું. રૂજા દીવાન, હા, કયા ચેપ્ટર માંથી કઈ કઈ ગુણનું? ખાલી ખાલી બેટા ઓલું આવ્યું છે, ખાલી હેતુલક્ષી કયું પૂછાશે ને નહીં, પણ સેમ્પલ પેપર આવી ગયું છે. ચાલો, ક્લિયર થાય? હવે આવે છે વિભાજન સૂત્ર. મેં ઓલું શેરડી વાળો કન્સેપ્ટ સમજાવ્યો હતો, શેરડી વાળો કન્સેપ્ટ સમજાવ્યો હતો. બરાબર, યાદ હોય અને ન હોય તો એ નવા વિદ્યાર્થીઓને કહી દો. તો માનો કે આ 4 ભાગ છે અને એમાંથી બરાબર માનો કે એમ કહે છે કે ભાઈ નાનો ભાઈ છે એને એક ટુકડો દે, મોટા ભાઈને 3 ટુકડા ભાગમાં જવા દે. તો એનું વિભાજન કયા ભાગમાં કર્યું કહેવાય? 1:3 ભાગમાં વિભાજન કર્યું કહેવાય. કારણ કે એક ટુકડો આમ ગયો ને 3 ટુકડા આમ ગયા, એટલે 1:3 1:3 ગુણોત્તરમાં વિભાજન કર્યું એમ કહેવાય. સમજો, તમને કોઈ એમ કે અડધો અડધ હરખા ભાગ પાડો. હરખા ભાગ ક્યાંથી પાડશો? તો કે અહીંથી ભાગ પાડો તો એ શું થયું? 2:2 એટલે 1:1. કેમ? તો કે 2:2 એટલે 2/2 એટલે 1/1. 1:1. જ્યારે સરખા ભાગ કરવાનું થાય ત્યારે 1:1 ગુણોત્તરમાં વિભાજન કર્યું એમ કહેવાય. બરાબર, માનો કે હું પેપર ચેકર હોય ને તો હું અણી કાઢ્યું હોય ને તો હું એવું પૂછી શકું કે જ્યારે રેખાખંડનું સરખા ભાગમાં વિભાજન કરવા માટે કયા ગુણોત્તરમાં વિભાજન કરવું પડે? તો એ ખબર હોવી જોઈએ 1:1. બરાબર, આવું ખબર હોવી જોઈએ. ભલે પૂછાય નહીં, પણ પૂછાય તો આપણને આવડતો હોવો જોઈએ. અને આ ડિસ્કશન આપણે જે તે વખતે સમજતી વખતે જ કર્યું હતું.
ચલો તો વિભાજન બિંદુના યામ ધારો કે આ જે વિભાજનનો ગુણોત્તર છે m1 જેમ m2 ધારીએ. ગુણોત્તર કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? m1 જેમ m2. હા કૃષ્ણા બેટા, m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે. તો m1 જેમ m2 ગુણોત્તર 1 જેમ 2 3 જેમ 2 જે હોય, પણ અહીંયા જનરલ લીધું છે આપણે m1 જેમ m2. તો આપણે ફરવા જઈએ તો ક્યાં જઈએ? મેં યાદ રાખવાનું કીધું હતું. જો અહીંયા x1 y1 છે, આમ x2 y2 છે, આ m1 અને m2. ફરવા જઈએ તો ક્યાં જઈએ? નજીક નજીકમાં થોડા જઈએ, દૂર જઈએ ને. એટલે m1 છે કે ચાલો ને આપણે ફરવા જઈએ. કોણ ઈ ક્યાં જશે ફરવા? તો કે ફરવા જશે x2 પાસે, દૂર જશે. m1 x2, m2 x1. જો m1 x2, m2 x1 છેદમાં m1 પ્લસ m2. એવી જ રીતે m1 y2, m2 y1 છેદમાં m1 પ્લસ m2. એટલે આ થઈ વાત x યામની, આ થઈ વાત y યામની. કોનું આ શું મળે? તો કે વિભાજન બિંદુ. એટલે કાતર કયા બિંદુથી મૂકવી, કટર કયા બિંદુથી મૂકવું, એ વિભાજન બિંદુના યામ. માનો કે આ વિભાજન બિંદુ છે આ, તો એના યામ કેટલા હશે? તો આ વિભાજન સૂત્ર ઉપરથી મળે આપણને. ક્લિયર? તો આ વાત થઈ આપણી થિયરીની. જો કે હજી આપણું એક સૂત્ર છે ત્રિકોણનું ક્ષેત્રફળ. જ્યારે ત્રિકોણ આપેલા હોય, ત્રણ યામ આપેલા હોય, x1 y1, x2 y2. હવે જો મારે સમજાવતા 20 મિનિટ વહી ગઈ, હવે લખવા બેસ જ થિયરી, તો સમજી શકો ને, ખોટો ટાઈમ વેસ્ટ જાય. એટલા માટે આપણે લખેલું હતું એ બેઠે બેઠું મૂકી દીધું અહીંયા. રાઈટ? ચાલો તો હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 માનાંક મોડ, માનાંક લખું છું, માનાંક. માનાંક એટલે મેં તમને કીધું હતું 1/2 1/2 x1. મેં જો તમને અહીં કીધું હતું 1 2 3 લખી નખાય. જો આમ 1 2 3 1 2 3 1 2 3. પેલા લીધું મેં આનું x1. હા માનાંક ફરજિયાત છે, કારણ કે ક્ષેત્રફળ હંમેશા પ્લસમાં જ આવે. તો આ 2 - 3 કરવાનું. x1 y2 - y3 પ્લસ, હવે x2 નો વારો લો. તો અહીંયાથી આમ જઈને આવવાનું, આ થઈ જશે y3 - y1 પ્લસ x3 નો વારો લઉં, y1 - y2. આ માનાંક પૂરો. રેડી? યાદ રાખવાની ટ્રીક ખબર પડી? ચલો એવી જ રીતે ફરી સમજાવું. જુઓ ભાઈ, અહીં ધ્યાન દો. 1 2 3 1 2 3 1 2 3 જવાનું તમારે હંમેશા આ દિશામાં. 1 નો વારો x1 લીધું તો આ થઈ ગયું y2 - y3, y2 - y3. હવે x2 લીધા તો આમ જવાનું છે, અહીં પૂરું થઈ જાય તો પાછું વળવાનું, એટલે y3 - y1. અને x3 લીધા તો આમ જ જવાનું છે આપણે, એટલે y1 - y2. ચલો હવે નેહા ક્લિયર ને? ઓકે. ચલો હવે એવું જરૂર નથી x જ લઈએ, આની જગ્યાએ હું y લઈ લઉં. તો આ થઈ જશે x2 - x3, y2 x3 - x1 y3 x1 - x2. રેડી? આ થઈ ગયું આપણું ક્ષેત્રફળનું સૂત્ર. ઉદાહરણ 2, ઓલા ચતુષ્કોણનો પ્રકાર ઓળખવાનો હતો ને, તો એક પ્રકારનો એક દાખલો મૂકી દીધો છે. મેં બિંદુઓ 4 આપ્યા છે, A B C અને D.
એક ચોરસના શિરોબિંદુઓ છે એવું દર્શાવવાનું કીધું છે. ચોરસના શિરોબિંદુ છે એવું દર્શાવવાનું આપણને કીધું છે. ઓકે, તો ચોરસના શિરોબિંદુ દર્શાવવા માટે આપણે શું કરવું પડે? નિયમ ખબર હોવો જોઈએ. ચારે બાજુઓના માપ સરખા હોવા જોઈએ અને બે વિકર્ણના માપ સરખા હોવા જોઈએ. ચારે બાજુઓના માપ કેમ મળશે? તો કે અંતરસૂત્રની મદદથી પહેલું કામ કરવાનું, આકૃતિ દોરવાનું. એ બી સી ડી કિંમત મુકતાની પ્રેક્ટિસ મેં તમને કરાવી હતી. સૂત્ર એક જ વખત લખવાનું. જો એકનું એક સૂત્ર દાખલામાં 2 કે 3 કે 4 કે 5 વાર આવતું હોય, એક જ વખત લખવાનું. બરાબર. શું કર્યું આપણે? વર્ગ લઈને કરતા હતા. દાખલા માટે વર્ગ રાખવાનો મેં કીધું તો બે બાજુ વર્ગમૂળ છાપરાની જરૂર નથી એવું મેં તમને કીધું હતું. તો ab સ્ક્વેર x2 - x1 હોલ સ્ક્વેર y2 - y એટલે 4 - 1 હોલ સ્ક્વેર 2 - 7 હોલ સ્ક્વેર. હાલો, પછી આને દર વખતે આપવાની જરૂર નથી. આને x1 આપો. અરે યાર, તમે આને x1 આપો, y1 આપો, x2 y2 એવું દરેક વખતે અલગ અલગ આપવાની કોઈ જરૂર નથી. કેમ? ઓકે, ચાલો. ટેવ પાડી દેવાની છે એવી રીતે કે x2 - x1 4 - 1 2 - 7 હોલ સ્ક્વેર. સાદું રૂપ આપો એટલે ab સ્ક્વેર 34 આવ્યા. ab બરાબર √34 આવ્યા. હાલો, હવે મારે જોઈએ છે બીસી. તો હવે અહીંયા દેવાનું ન બેહાય x1 y1 x2 y2. ના બેટા ના, સીધું જ -1 - 4 હોલ સ્ક્વેર -1 - 2 હોલ સ્ક્વેર. જો સીધું જ આવડવું જોઈએ. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને આ વ્યવસ્થિત રીતે આવડશે. નહીતર ભેગું નહીં થાય ભાઈ. ના 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 ના, નહીં થાય ભેગું. રેડી? તો આ સાદુરૂપ આપ્યું એ √34 આવ્યું. હવે મારે જોઈએ છે સીડી -4 -+1 ડાયરેક્ટ અહીં +1. તો એ સમજાવવા માટે મેં પહેલી વખત હતું એટલે એક સ્ટેપ કર્યું. નકર ડાયરેક્ટ લખાય -4 માઇનસ સૂત્રના આ -1 કિંમતના એટલે +1. એવી રીતે સાદુરૂપ આપો એટલે સીડી મળી જાય. ડીએ એવી રીતે શોધો -4 - 1 હોલ સ્ક્વેર 4 - 7 હોલ સ્ક્વેર ચાલે, અથવા આમ કરો તોય ચાલે. 1 - -4 હોલ સ્ક્વેર એટલે +4 હોલ સ્ક્વેર 7 - 4. અરે ભાઈ કોઈ વાંધો નથી. કેમ આવું શું કામ? y2 - y1 હોલ સ્ક્વેર કરો કે y1 - y2 હોલ સ્ક્વેર કરો, કેમ સમાન? કારણ કે હોલ સ્ક્વેર આવે છે. માથે શું આવે છે? આખા કૌંસની ઉપર બગડી આવે છે, વર્ગ આવે છે. ઓકે, ચલો. એટલે હવે વિકર્ણ નું માપ શોધ્યું. 2 √68 અહીંયા શું થયું? AB બરાબર BC બરાબર CD બરાબર DA અને AC બરાબર BD. બરાબર. તો એ શરતનું પાલન થાય છે એટલે આપેલ ચતુષ્કોણ કેવો છે? ચોરસ છે. હવે ઉદાહરણ 4 કે ભાઈ બિંદુ XY એ બિંદુઓ 7 1 અને 3 5 થી સમાન અંતરે હોય તો x અને y વચ્ચેનો સંબંધ દર્શાવો. તો પહેલા તો આપણને પૂછ્યું છે શું ખબર પડવી જોઈએ. કયું બિંદુ P? બિંદુ P એ આ બે બિંદુથી સમાન અંતરે છે એટલે આ A અને B થી સમાન અંતરે છે એવું લખ્યું મેં. એનો મતલબ કે PA બરાબર PB થાય. PA બરાબર PB એનો મતલબ PA સ્ક્વેર બરાબર PB સ્ક્વેર થાય. સૂત્ર લગાડી દો. કઈ રીતે? x - 7 હોલ સ્ક્વેર y - 1 હોલ સ્ક્વેર બરાબર x - 3 હોલ સ્ક્વેર y - 5 હોલ સ્ક્વેર. સાદુરૂપ આપો x સ્ક્વેર કયું? a - b હોલ સ્ક્વેર એટલે a સ્ક્વેર - 2ab + b સ્ક્વેર વાળું. હલો, 8મા ધોરણ વાળું નિત્ય સમ 9મા માં આવી ગયું. ખબર હોવી જોઈએ. અને ન ખબર હોય તો તૈયારી કરી લેજો. બરાબર. તો આ રીતે મેં સાદુરૂપ આપ્યું. x - 7 હોલ સ્ક્વેર એટલે x સ્ક્વેર - 14x + 49 y સ્ક્વેર - 2y + 1 x સ્ક્વેર - 6x + 9 y સ્ક્વેર - 10y + 25 26. સાદુરૂપ આપી અને જે સ્વરૂપ આવે છે એને સ્વરૂપ આપ્યું કહેવાય. એટલે કે x અને y ના સ્વરૂપમાં સંબંધ દર્શાવી દીધો. હવે અહીંયા જો એક નવો કન્સેપ્ટ આવે છે કે ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ A, B અને C. તો તેનું પરિકેન્દ્ર શોધો. કોઈને ખબર છે પરિકેન્દ્ર કોને કહેવાય? કોઈને ખબર છે પરિકેન્દ્ર કોને કહેવાય?
ધોરણ 9 નો કન્સેપ્ટ છે આ. વર્તુળમાં આવતું પરિકેન્દ્ર. વર્તુળના સોરી ત્રિકોણના ત્રણેય શિરોબિંદુઓ જે વર્તુળ પર આવેલા છે તે વર્તુળના કેન્દ્રને તે ત્રિકોણનું પરિકેન્દ્ર કહેવાય. જુઓ સમજો, માનો કે આ ત્રણ શિરોબિંદુઓ છે. આ ત્રણેય શિરોબિંદુઓ જે વર્તુળ પર આવે છે એ વર્તુળનું જો કેન્દ્ર છે ને એને કહેવાય પરિકેન્દ્ર. એને શું કહેવાય? પરિકેન્દ્ર. માનો કે કોઈ એક આ વર્તુળ છે, બરાબર. આ વર્તુળ પર ત્રણ શિરોબિંદુઓ આવેલા છે. આ જે વર્તુળનું કેન્દ્ર છે એ આ ત્રિકોણ માટેનું શું કહેવાય? પરિકેન્દ્ર કહેવાય. હવે ખબર પડી? ધોરણ 9 યાદ કરો. તો એનો મતલબ એવો થાય, પરિકેન્દ્ર છે એ ત્રણેય શિરોબિંદુથી સમાન અંતરે હોય, કારણ કે ત્રિજ્યા થાય. પરિકેન્દ્રનું બિંદુ છે એ ત્રણેય બિંદુઓથી સમાન અંતરે હોવાનું. શું કામ? કારણ કે શું થાય છે? આખા વર્તુળની ત્રિજ્યા થાય ને વર્તુળની ત્રિજ્યા તો સરખી જ હોય, ગમે એટલી લ્યો. આ કન્સેપ્ટ ક્લિયર થાય તો જ આમાં આગળ વધીએ. અને થવું જ જોઈએ, કારણ કે આ 9મા ધોરણનો છે ભાઈ. આ નવું નથી ભાઈ. મારા ભાઈ આવું ન કરો ભાઈ, થોડું સમજો ભાઈ. આ યામ આપ્યા છે આપણે, એ આને લઈ લઈએ 5 1, બી આને લઈ લઈએ -3 -7, સી આને લઈ લઈએ 7 -1. હવે અહીંયા જોજો, પરિકેન્દ્રના યામ આપણે લઈ લઈએ XY. તો આખી કથા નથી કરતો. ધારો કે બિંદુ A 5 1 B -3 -7 C 7 -1 થી બનતા ત્રિકોણનું પરિકેન્દ્ર OXY હોય એવું નથી કથા કરતો, સીધા કન્સેપ્ટ ઉપર આવું છું. તો માટે હું અહીંયા એમ લખી શકું, પરિકેન્દ્ર હોવાથી OA બરાબર OB બરાબર OC થાય. ઓકે, ચાલો. તો આમ કરી શકું, OA માટે OA સ્ક્વેર, OB સ્ક્વેર, OC સ્ક્વેર. તો પહેલા હું લઉં OA સ્ક્વેર બરાબર OB સ્ક્વેર. તો OA સ્ક્વેર એટલે x - 5 હોલ સ્ક્વેર y - 1 હોલ સ્ક્વેર બરાબર OB સ્ક્વેર x + 3 હોલ સ્ક્વેર પ્લસ y + 7 હોલ સ્ક્વેર. કેમ પ્લસ લીધા ખબર પડી? માઇનસ માઇનસ પ્લસ થઈ જાય ને. સાદુરૂપ આપું, x સ્ક્વેર - 10x + 25 y સ્ક્વેર - 2y + 1 બરાબર x સ્ક્વેર + 6x + 9 + y સ્ક્વેર + 14y + 49. x સ્ક્વેર y સ્ક્વેર ગયા, આ x સ્ક્વેર ગયા, y સ્ક્વેર ગયા. તો હવે આ શું થઈ જાય? બધાયને હું આ બાજુ લઈ લઉં, -10x આ પ્લસ 6x આ બાજુ -6x એટલે -16x -2y આ બાજુ આવ્યા -16y, કારણ કે +14 આ બાજુ -14 એટલે -2 -14. 10x કેવી રીતે આવ્યા?
5 દુ 10 એલા ભાઈ નિત્યસમ નથી આવડતું હાર્દિકભાઈ નિત્યસમ નથી આવડતું a માઇનસ b હોલ સ્ક્વેર એટલે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર યાદ કરો ચલો હવે પ્લસ 25 પ્લસ 1 પ્લસ 26 અને આ થયા 49 ને 9 58 આ 26 આ 58 આ બાજુ આવ્યા કેટલા થાય -58 એટલે આ થઈ જશે માઇનસ હલો 32 બરાબર 0 -16 કોમન કાઢી નાખું તો આ થઈ ગયા x પ્લસ y વત્તા 2 બરાબર 0 x વત્તા y બરાબર -2 આ પેલું સમીકરણ મળ્યું આ શું મને મળ્યું પેલું સમીકરણ મિત સવન્ય બેટા દાખલા ચલાવ્યા રિવિઝન બેચના 7મા ચેપ્ટરના આટલું ક્લિયર થયું પ્લસ કેમ -16 કોમન નીકળ્યા ને બેટા -16 કોમન કાઢી લીધા તો x પ્લસ થઈ ગયો y પ્લસ થઈ જાય 32 માંથી 16 નીકળી ગયા એટલે +2 થઈ ગયા ઓકે ચાલો એક સમીકરણ મળ્યું ભલે રહ્યું બીજા સમીકરણ માટે લઈએ OB² બરાબર OC² જગ્યા છોડવી પડશે ને કોઈ વાંધો નહીં હાલો કીપ કોપી પેસ્ટ આ ડિટેલ હા ના ના ફર્સ્ટ નથી બેટા 4:30 વાગ્યા થિયરી પૂરી થઈ ગઈ ને દાખલો રિવિઝન જોઈ લીધા ચાલો હવે મારે લેવાનું છે OB² બરાબર OC² x વત્તા 3 હોલ સ્ક્વેર y વત્તા 7 હોલ સ્ક્વેર હા નવા પ્રકારનો પેલો દાખલો છે OC² x માઇનસ 7 હોલ સ્ક્વેર y પ્લસ 1 હોલ સ્ક્વેર રેડી ચાલો સાદુરૂપ બધાને આવડે દેતા x² વત્તા 6x વત્તા 9 વત્તા y² વત્તા 14x વત્તા 49 બરાબર x² માઇનસ 14x વત્તા 49 વત્તા y² વત્તા 2y વત્તા 1 કેન્સલ થાય કેન્સલ કરો x² y² પ્લસ 49 જાય ને 14y આવે હા 14 સાદું 14y યસ થેન્ક યુ હા બાજુમાં ગેટ ની આગળ પાછળ વેકરિયા લખ્યું છે ખબર જ છે ને કેટલીક વસ્તુ છે આમાં ચાવી નહીં નીકળે આકૃતિ અહીં દોરી દઉં આય રે ભાઈ જોઈ લ્યો ને હાલો હવે 6x વત્તા 14x 20x 14y વત્તા છે આ બાજુ માઇનસ એટલે આ થઈ ગયા 14 માંથી 2 વધ ને નવ આ બાજુ આવ્યા એટલે માઇનસ અને સોરી પ્લસ 8 -1 y -1 અરે ના બેટા y માઇનસ માઇનસ પ્લસ 1 નો થઈ જાય કૃષ્ણા ચલો 4 કોમન
5x વત્તા 3y વત્તા 2 બરાબર 0. સમીકરણ આવું બન્યું 5x વત્તા 3y બરાબર -2. આને આપો સમીકરણ નંબર 2. 4:30 વાગે આજે છે. કાલે કઈક અલગ, જો હમણાં થોડું ટાઈમનું વેરિએશન રહેશે. મેક્સિમમ આપણે 4 વાગ્યા મતલબ 4 વાગ્યા સુધી ખેંચેલું હશે, 4 થી. કારણ કે જ્યારે બે ચેપ્ટર અથવા તો એક ચેપ્ટર જે વધારે ગુણભારો લેન્ધી હોય તો એને આપણે 2 કલાક આપવી પડે. જયભાઈ તમારો માય બેટા આપણી એપ્લિકેશનમાં બતાવે ટાઈમ છે, આપણી એપ્લિકેશનમાં બતાવે ભાઈ આવતો અપકમિંગ ક્લાસ છે એનો ટાઈમ કેટલો છે. બીજું 5 વાગ્યા સુધી હું જયભાઈ હું સમજુ છું તમારા પ્રશ્નો, પણ જો હું વધારે ટાઈમ ખેંચવો જ હોય તો મારે આગળ રાખવું પડે, કારણ કે પાછળ આપણા બીજી બેચો હોય, 9માની બેચ હોય, 10માં 11માની બેચ હોય, 12માની બેચ હોય. ઓકે, એટલે રિવિઝન બેચ સુધી તમે થોડોક સપોર્ટ કરો. એનું રીઝન છે, મારું આ કારણ છે, કારણ કે સ્ટુડિયોઝ છે આપણા બધા પેક હોય અને મને ભાઈ કલાકમાં ફટાફટ પૂરું કરવાની મને કોઈ ઈચ્છા નથી. હું વ્હાઈટ કલરની ઉપરની લાઈન ક્યાં, આમાં ક્યાં ફરીથી સમજાવવાનું કોકે મને કીધું ભાઈ કઈ સાદુરૂપ છે ભાઈ, સૂત્રો તો આવડવા જોઈએ ને બેટા. ચાલો પેલું સમીકરણ ને બીજા સમીકરણનો લોપ કરી નાખો. પેલું સમીકરણ છે x + y બરાબર -2 અને બીજું છે 5x + 3y બરાબર -2. હવે શું કરવાનું છે? છેલ્લેથી ઉપરની લાઈન વ્હાઈટ કલરમાં. આમાં ક્યાં વ્હાઈટ છે? આ પીળી છે. આ તો ભાઈ સૂત્ર છે, આનું આવડ્યું તમને ભાઈ. આ x - 5 x2 - x1 y1 એટલે સૂત્ર લગાડ્યું દેસાઈ બેટા. x - 5 હોલ સ્ક્વેર y - 1 હોલ સ્ક્વેર, પછી x - +3 હોલ સ્ક્વેર y - +7 હોલ સ્ક્વેર, પછી સૂત્ર લગાડ્યું x² - 10x + 25. ઓકે હાલો ચાલો આને 3 વડે ગુણી અથવા તો 5 વડે ગુણી નાખીએ. ત્રણ વડે ગુણ નાખીએ. 3x + 3y બરાબર -6, 5x + 3y બરાબર -2, માઇનસ માઇનસ પ્લસ આ ગયા એટલે આ થયું 3x - 5x - 2x, આ થઈ ગયા -4, x બરાબર 2 મળ્યા. એટલે એક યામ મળ્યો x બરાબર 2 અને આમાં હું સમીકરણમાં 2 મૂકી દઉં તો y બરાબર -2 y બરાબર -4, તો પરિકેન્દ્ર આપણને O મળી ગયું 2 - 4. પરિકેન્દ્ર મેળવવું હોય તો ખબર પડી. અહીંયા આપણે એક સાથે બે કન્સેપ્ટ શીખ્યા. એક તો પરિકેન્દ્ર શું છે એ શીખા, અંતરસૂત્ર કઈ રીતે લગાવવું એ શીખા, અને તો ત્રીજો કન્સેપ્ટ લોપની રીતે શીખી ગયા. હવે જો બિંદુ 11, 12 થી 13 એકમ અંતરે આવેલું x અક્ષ પરનું બિંદુ શોધો. આ બિંદુ એ છે કે જે એના યામ છે 11, 12, એનાથી 13 એકમ દૂર કોઈ બીજું બિંદુ છે, x અક્ષ પરનું બિંદુ છે. ક્યાંનું છે? x અક્ષ પરનું બિંદુ. તો x અક્ષ પરનું બિંદુ એના યામ શું હોય? એના યામ શું હોય? x0 કે 0y. ભાઈ x અક્ષ ઉપર છે તો y યામ 0 હોય.
તો શું હોય આ x0 કથા નથી લખતો સીધો કન્સેપ્ટ ઉપર જાઉં છું ab સ્ક્વેર જો સમજો ab સ્ક્વેર બરાબર x2 minus x1 હોલ સ્ક્વેર y2 minus y1 હોલ સ્ક્વેર તો ab કેટલું આપ્યું છે 13 x2 minus x1 11 minus 1 કરો કે x minus 11 કરો કાંઈ ફેર નહીં પડે અને 0 minus 12 સીધું સૂત્ર 169 આ કાંઈ છે જ નહીં બસ x તરત મળી જાય આપણને x સ્ક્વેર minus 22x plus 121 plus 144 169 x સ્ક્વેર minus 22x વત્તા 265 આને હું સામેની સાઈડ લઈ જાઉં x સ્ક્વેર minus 22x 265 માંથી 169 બાદ કરો 265 માંથી 169 96 ચાલો વેરી ગુડ બરાબર 0 હવે અહીંયા જો આપણે એક નવો કન્સેપ્ટ શીખીશું ચોથા ચેપ્ટરનો દ્વિઘાત સમીકરણનો અવયવીકરણની રીત અથવા બીજા ચેપ્ટરનો એક કન્સેપ્ટ શીખીશું અવયવીકરણની રીત જોયું એમ હોય કાંઈ 10મું છે ભાઈ થોડું કાંઈ 5મું 6ઠું છે તો એક જ ચેપ્ટરનો દાખલો એ જ ચેપ્ટરમાં આવે ના બેટા ના રીતો છે દાખલાની રીતો કોઈ દિવસ એવું ન હોય કે આપણે એ ચેપ્ટરની રીત છે એ ચેપ્ટરમાં જ આવે ના 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 લોપની રીત આપણે સમાંતર શ્રેણીમાં વાપરીએ છીએ યાદ હોય તો લોપની રીત આપણે 14મા ચેપ્ટરમાં વાપરીએ છીએ જ્યારે બે ખૂટતી આવૃત્તિઓ હોય ત્યારે રેડી એટલે ક્યારે મેથેમેટિક્સ ને એવું બાંધી લેતા નહીં મગજમાં કે આ ચેપ્ટરમાં આ ચેપ્ટરનો દાખલો છે આ દાખલો એ આમાં જ આવે એમ ના 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 બેટા ના યસ દ્વિઘાત વાળો ચેપ્ટર 5 માં આવે લોપનો એટલે બધું એ બધા એકબીજાના કાકા બાપાના દીકરા જ છે ભાઈ એક કુટુંબના જ છે એક જ બુકના છે ચલો 96 ના એવા ભાગ પાડો કે જેનો સરવાળો 22 આવે ઘડી આવડતા હોય તો ફટાફટ મગજમાં તીખારો થાય 96 ના એવા ભાગ પાડો 16 છક 96 16 છક 96 12 28 96 થાય પણ એનો વી થાય વી ખાટલી રીત કરવી હોય તો થાય ભાઈ બધાને આવડતી જશે 96 2 ચોક 8 2 અઠા 16 24 બરાબર 12 6 એટલે 2 3 3 1 પછી તમે આમ ટ્રાય કરતા એ હાલે અથવા આ આવડે 96 ગુણ્યા 1 48 ગુણ્યા 2 24 ગુણ્યા 4 12 ગુણ્યા 8 6 ગુણ્યા 16 આ સરવાળો થઈ ગયો 22 જો ઈઝી તો ડાયરેક્ટ જો આમાં શોર્ટકટ કરવી હોય તો કરી શકાય શોર્ટકટ શીખવાડેલી છે મેં x x મોટું પેલા 16 6 મધ્યમ પદની નિશાની અહીં મોટા પદને માઇનસ અને પ્લસ આ બેયનો ગુણાકાર માઇનસ થાય નાના પદને બે કૌંસ તમને ડાયરેક્ટ મળી ગયા આમ જો કોઈ નો શીખવાડે આવું જો શીખી લેજો બે કૌંસ ડાયરેક્ટ મળી ગયા x - 16 x - 6 બે સ્ટેપ કાપી નાખ્યા આવડતું હોવું જોઈએ છોટકટ તો x બરાબર 16 અને x બરાબર 6 એટલે કાં તો આમ x 6 હોઈ શકે અને કાં તો આમ x 16 હોઈ શકે આમ x 6 હોઈ શકે ને કાં તો x 16 હોઈ શકે
આ શોર્ટકટ અવયવીકરણ વાળામાં ન ચાલે. આ તો એ બીજા ચેપ્ટરમાં કે ચોથા ચેપ્ટરમાં આ શોર્ટકટ ન ચાલે. ત્યારે તમારે 2 સ્ટેપ દેવા પડે, પણ એ મેથડનો દાખલો બીજે ક્યાંક ઉપયોગ થાય છે તો આપણે શોર્ટકટ કરી શકીએ. અહીંયા પણ એવું જ કીધું છે. A2 અને B3 -5 વચ્ચેનું અંતર √53 હોય. શોર્ટકટ શીખવાડું, હાલો ભાઈ જો ફટાફટ જોઈ લો. જ્યારે અહીંયા x² હોય તો એને સ્પ્લિટ કરી દેવાના. x અલગ અલગ કરી નાખ્યા. જો અહીં 2x હોય, 2x² હોય તો 2x લખવાના. 5x² હોય તો 5x લખવાના. 25x² હોય તો 25x લખવાના. હવે શું કરવાનું? લીટો માર્યો. આના બે ભાગ મળ્યા કે નહીં? 16 6 96 એમ. હમણાં શોધ્યા ને આપણે, એ તો ખબર પડે ને. એ મોટું અહીં પહેલા લખવાનું, નાનું અહીં પછી લખવાનું. મધ્યમ પદની નિશાની, અહીં મધ્યમ પદ કોણ છે? 22x. એની નિશાની કેવી છે? માઇનસ. એ મોટા પદને આપી દો. હવે આ બે નિશાનીનો ગુણાકાર કેવો થાય? માઇનસ પ્લસ કેવો થાય? માઇનસ. એ અહીં નાના આપી દો. આ બે કૌંસ તમારા તૈયાર થઈ ગયા સીધા. x -16 x -6. હા, મારો પગ મસ્ત થઈ ગયો આમ જો, કમ્પ્લીટ એકદમ ટકાટક. તોડી નાખું હવે તો, આવે તો ભાંગીને ભૂકો કરી નાખો. હાલો રેડી? હા, મને જમ્પ કિક કરતા આવડે હો, આમ કરી. હા રેડી. હાલો હવે ધ્યાન દીધું. કમ્પ્લીટ. હવે આગળ વધીએ. આ શોર્ટકટ શીખાઈ ગઈ? શૈલા હા. હવે આ રીતે એની શક્ય કિંમતો શોધવાની છે. ઓલા જેવો જ દાખલો છે ભાઈ, હું ડાયરેક્ટ અહીંયા કરાવું છું. જો એ બે બિંદુ આપ્યા છે. જો આકૃતિ પેલા દોરી નાખું તો તમને વધારે મજા આવે. A2 અને B છે આપણી પાસે 3 -5 અને એનું અંતર આપેલું છે √53. તો AB નો વર્ગ એટલે કે √53 નો વર્ગ બરાબર A -3 હોલ સ્ક્વેર પ્લસ 2 + 5 હોલ સ્ક્વેર. કેમ +5? ખબર પડી ને? ઓકે, તો √53 નો વર્ગ 53. A² - 6A + 9 + 5 ને 2 7 નો વર્ગ 49. આને હું સામેની સાઈડ મોકલી દઉં એટલે આ થઈ જાય A² - 6A. 49 ને 9 58. 58 માંથી 53 જાય તો 5. 5 ના એવો ભાગ પાડો જેનો સરવાળો 6 આવે. 5 × 5 A -5 A -1. ડાયરેક્ટ ખબર પડી? મગજમાં કર્યું મેં. શું કર્યું? જો આમ A છેદ મોટો ભાગ 5 × 5. મધ્યમ પદની નિશાની આને લાગી, માઇનસ પ્લસ માઇનસ આને લાગી, એટલે A -5 A -1. પ્રેક્ટિસ કરાય, બેઝિક ને બધાય માર્ક્સ લેવા હોય તો. ઓકે ચાલો. તો એ બે કિંમતો મળી શકી આપણને. A બરાબર 5 A બરાબર 1. શક્ય કિંમતો કીધી હતી ને આપણને, મળી ગઈ. એ જે સાબિત કરો કે 2A4A 2A6A અને 2A + √3 અને 5A સમભુજ ત્રિકોણના શિરોબિંદુઓ છે. અગેન બાજુઓના માપ સમાન કરી દેવાના, સાબિત કરી દેવાનું. સમભુજ એટલે સમબાજુ. વેરી ગુડ, ખૂબ સરસ. હવે સમબાજુ તો ખબર ને, ભુજ એટલે ભુજા, ભુજા એટલે હાથ, હાથ એટલે બાજુ, બાજુ. જાડેજા બાપુ, જયદીપ બાપુ, ખબર પડી ગઈ?
સમભુજ કે સમદ્વિભુજ કે તો વિષમભુજ કે એમાં બાજુ ભુજ એટલે બાજુ તો આમાં શું કરવાનું જુઓ ત્રિકોણના અહીંયા ત્રિકોણ દોરી નાખવાનો પહેલા તો પહેલું કામ આ કરવાનું યામ આપ્યા છે 2a 4a આ આપ્યા છે 2a 6a આ આપ્યા છે 2a પ્લસ √3a અને 5 તો નામ આપી દઉં આને એબીસી એ બી સી તો સમભુજ ત્રિકોણના સાબિત કરવા હોય તો પેલા એબી શોધવાનું બીસી શોધવાનું એસી શોધવાનું એ ત્રણેય હરખા મળશે તો કહી શકાય કે ભાઈ આ સમભુજ છે ab સ્ક્વેર 2a માઇનસ 2a હોલ સ્ક્વેર વત્તા 6a માઇનસ 4a હોલ સ્ક્વેર 0 વત્તા 2a હોલ સ્ક્વેર એટલે 4a સ્ક્વેર બીસી સ્ક્વેર મેળવી લઉં 2a પ્લસ 3a માઇનસ 2a હોલ સ્ક્વેર વત્તા 5a માઇનસ 6a હોલ સ્ક્વેર ક્યાં જો તો ભલે બાકી નાસ્તો લઈને એકલા એકલા નહીં ખાઈ લેતા ને લે દયા કરજો થોડી આ મિલનભાઈ પાણી ભરી દો ને પાણી ચાલો તો આ શું થઈ ગયું 2a ગયા √3a નો વર્ગ 3a સ્ક્વેર 5a માઇનસ 6a માઇનસ a નો વર્ગ પ્લસ a સ્ક્વેર આ મેળા મને 4a સ્ક્વેર કોણ મન મેળ્યું ab સ્ક્વેર તો ab શું થશે 2a bc શું થશે 2a કેમ વર્ગમૂળ કર્યું થેન્ક યુ x1 x2 આડાવડા હાલે હા હાલે કારણ કે અલ્ટિમેટલી આપણે વર્ગ કરવાનો છે ને એટલે લ્યો બીસી સ્ક્વેર માં નો ખબર પડી 2a પ્લસ √3a માઇનસ 2a આખું છે હારે આખું છે એમાંથી આ 2a ગયા અને આમાંથી આ ગયા હાલો હવે ખબર પડી વૈભવી બેટા તો 2a માઇનસ 2 એટલે 0 થઈ ગયો √3a નો વર્ગ એટલે 3a અને આવી રીતે આપણને બીસી મળી ગયું 2a અને એવી જ રીતે ac અથવા તો ca વર્ગ તો 2a પ્લસ √3a માઇનસ 2a હોલ સ્ક્વેર પ્લસ 5a માઇનસ 4a હોલ સ્ક્વેર આનું સાદું રૂપ આપશો તો આપણને ca સ્ક્વેર મળશે 4a સ્ક્વેર અને ca મળશે 2a તો ab બરાબર bc બરાબર ca છે તો આ શું થઈ ગયું શું થઈ જાય સમબાજુ ત્રિકોણ એટલે આવું ડરવાનું નહીં નિયમો એકના એક જ છે જો આ થોડોક લાંબો દાખલો છે એબીસી ની બાજુઓના મધ્યબિંદુઓના યામ આપેલા છે એના ઉપરથી ત્રિકોણના શિરોબિંદુઓના યામ મેળવવાના છે પેલા તો કઈ રીતે આપ્યું છે આકૃતિ દોરીએ એના મધ્ય બિંદુઓના યામ આપ્યા છે 1 1 2 minus 3 3 4 શિરોબિંદુના યામ મેળવવાના છે
ઓકે 2 જ મિનિટ. રાજમાતાનો ફોન છે. હા મમ્મી, જય સ્વામિનારાયણ. હા, એને બંબા ગેટ થી કયો ભોજલરામ સર્કલે પહોંચવું છે, એટલે એ રિક્ષા 5 કે 10 રૂપિયા લેશે. બરોબર. હલા એવું છે ને, 5-10 મિનિટનો રસ્તો છે, હાલ આવો ને. મહાલક્ષ્મી બાજુ. હે, માવડી. હા, ચાલો લોકેશન રિવીલ. ના ના, હું મારા ઘરનું લોકેશન નથી. હા, કરી શકાય, પણ આ બેના યામ જ નથી આપણી પાસે. આ બેના યામ જ નથી, યામ મેળવવાના છે. આને હું કહી દઉં A B C x1 y1 x2 y2 x3 y3. હા ધૈર્ય બેટા. ચલો, તો મધ્ય બિંદુ છે તો હું આમ લખી શકું x1 plus x2/2 બરાબર 1. x1 plus x2/2 બરાબર 1. યામ જોઉં છું, યામ. આને નામ આપી દો. યસ, D E અને F. આ DF 2 વખત DF, આ જે અંતર છે એનાથી ડબલ આ થાય. વેરી ગુડ. આ જે અંતર છે એનાથી ડબલ આ થાય. યાદ કરો, આનાથી ડબલ આ એટલે DF મળી જાય આપણને. તો એના બરાબર આ અંતર આપણને મળે ભાઈ x2 - x3 હોલ સ્ક્વેર. ઓકે, એવી જ રીતે આનાથી ડબલ આ થાય. ચાલો, તો હવે જો હું લખાણ બહુ નથી લખતો, હું ડાયરેક્ટ કન્સેપ્ટ ઉપર જાઉં છું. લખાણ લખતા તમને બધાને હવે આવડે છે. અહીંયા આપણને ખબર છે આ જાશી કે નવા વિદ્યાર્થીઓને કહી દો, આ શું છે? આપણે જાણીએ છીએ કે ટુ DF બરાબર BC. માટે DF શોધવું હોય, DF નો વર્ગ બરાબર 3 - 1 નો વર્ગ વત્તા 4 - 1 નો વર્ગ. 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 13. કોણ મને મળ્યું? DF નો વર્ગ. તો DF બરાબર વર્ગમૂળમાં 13. તો એનો મતલબ કે BC બરાબર 2√13. હા કે ના? કેવી રીતે બેટા? ધોરણ 9 નો કન્સેપ્ટ છે, જ્યારે મધ્ય બિંદુ હોય એને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુ કરતા અડધો હોય. ત્રિકોણની કોઈ બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ એ ત્રીજી બાજુ કરતા અડધો હોય અને સમાંતર પણ હોય. વેરી ગુડ હર્ષિયા. ચાલો, બીસી મને મળ્યું 2√13. તો હવે તમે છે ને આ જે તમે કરવા જાઓ ને તો બહુ લાંબુ થઈ જાય. કઈ રીતે? કારણ કે તમારે અંતર સૂત્ર લગાડવું પડશે. x3 - x2 હોલ સ્ક્વેર વત્તા y3 - y2 હોલ સ્ક્વેર એના બરાબર આ થશે. બહુ કોમ્પ્લિકેશન વધી જાય. તો એના કરતા કંઈક અલગ વિચારવું પડશે. જુઓ, આ રીતે જો આગળ વધીએ તો એ કોમ્પ્લિકેશન વધશે અને પછી દઈશ ને એવું શું કરવું? હવે હું જો તમને અલગ રસ્તે લઈ જાઉં છું. જો કઈ રીતે હું આમ લખી શકું, AB નું મબીમ શું છે? D11 છે.
તો આમ લખી શકું ભાઈ x1 પ્લસ x2 બાય 2 y1 પ્લસ y2 બાય 2 બરાબર 1 1 મધ્ય બિંદુના યામ. તો આમ લખી શકું x1 પ્લસ x2 બાય 2 બરાબર 1 માટે x1 પ્લસ x2 બરાબર 2 બે ને સામે જવા દીધા. એવી જ રીતે y1 પ્લસ y2 બરાબર 2 થઈ જાય. હજુ આ પહેલી વખત છે એટલે બધા સ્ટેપ કર્યા. આને સરખાવ્યું આની સાથે, આને સરખાવ્યું આની સાથે, x x યામ સરખાવ્યા, y y યામ સરખાવ્યા. તો એક સમીકરણ બન્યું x1 પ્લસ x2 બરાબર 2, y1 પ્લસ y2 બરાબર 2. હવે અહીંયા જોજો આ બધું માથાકૂટ દર વખતે નહીં કરવું. હવે ડાયરેક્ટ સમીકરણ બનાવતા આવડતા હોવો જોઈએ. x2 પ્લસ x3 બરાબર 4. કેમ ખબર પડી 4? તો કે આના ડબલ. x2 પ્લસ x3 બરાબર ડબલ, કારણ કે છેદમાં 2 છે, સામેની સાઈડ જાય ગુણાકારમાં. હલો, હવે 10મા ધોરણમાં છો, આવા સિમ્પલ લોજિક ખબર પડવી જોઈએ. શું કર્યું મેં? x2 પ્લસ x3 બાય 2 બરાબર 2 થાય. એ છેદમાં 2 છે, એ સામેની સાઈડ જાય એટલે 4 થઈ જાય. તો તમે ડાયરેક્ટ એવું લખી શકો કે x2 પ્લસ x3 બરાબર 4, y2 પ્લસ y3 બરાબર કેટલા થાય? કોણ કહેશે? y2 પ્લસ y3. અરે વાહ બેટે વાહ, મોજ કરી દી, મોજ કરી દી, મોજ કરી દી. -6 -6 જસ્ટ બીકોઝ આ -3 છે, એ થઈ જશે -6. એવી જ રીતે x3 પ્લસ x1 બરાબર કેટલા થાય? +6. y3 પ્લસ y1 બરાબર 8. હવે જુઓ શું કરવું છું. હવે હું આને આપું 1, રસીકરણ 2, રસીકરણ 3, રસીકરણ 4, રસીકરણ 5, રસીકરણ 6. x વાળા સમીકરણનો સરવાળો કરી નાખું. રસીકરણ એટલે સમીકરણ. એટલે ભાઈ, હા ભાઈ, હવે સમીકરણ 1, 3 અને 5 નો સરવાળો. તો જોજો x1 જો ને લખી જ દઉં, પ્લસ x2 પ્લસ x3 પ્લસ x1 બરાબર 2 વત્તા 4 વત્તા 6. એટલે શું થઈ ગયા? 2x1 વત્તા 2x2 વત્તા 2x3 બરાબર 4 ને 2 6 6 12. એટલે આ થઈ ગયું x1 પ્લસ x2 પ્લસ x3 બરાબર 6. બે કોમન કાઢ્યા. બહુ સિમ્પલ ફંડા છે, જોઈ લ્યો. ડાબી બાજુનો સરવાળો, જમણી બાજુ સરવાળો, 2x1 2x2 2x3 બે કોમન કાઢ્યા, સામેની સાઈડ જવા દીધા એટલે 6 થઈ ગયા. તો હું ડાયરેક્ટ સમીકરણ y વાળું લખું. y1 પ્લસ y2 પ્લસ y3 બરાબર, જોજો y1 પ્લસ y2 પ્લસ y3 બરાબર 2 વત્તા -6 -4 વત્તા 8 વત્તા 4. હવે કેમ છે? રેડી આવ્યું કે બ્લર છે હજી? હજી કમ્પ્લીટ. હાલો હવે અહીં જુઓ, બસ 2 -6 -4 વત્તા 8 વત્તા 4 એના અડધા એટલે 2. સમીકરણ હવે 2 4 અને 6 નો સરવાળો કરીએ તો y1 વત્તા y2 વત્તા y2 વત્તા y3 વત્તા y3 વત્તા y1 બરાબર 2 વત્તા -6 વત્તા 8.
તો 2y1 પ્લસ 2y2 વત્તા 2y3 બરાબર 4. તો છેદમાં 4 ના છેદમાં 2 કોમન કાઢીને આ સ્ટેપ કર્યું ને ત્યાં કર્યું, ડાયરેક્ટ મૂક્યું મેં. રિવિઝનમાં બેટા આમ જ હોય, આખા દાખલાઓ ગણવા બેસીએ ને તો રિવિઝન પૂરું જ ન થાય. એક ચેપ્ટર મારે તમને કેટલામાં પૂરું કરવાનું છે? 1.5 કલાક. તમને લોજિક થોડુંક શીખતા રહેજો. હવે આ બે સમીકરણ, કોઈ પણ બે સમીકરણનો લોપ કરી નાખો તો જુઓ, અથવા તો બાદ સરવાળો કરી નાખો કોઈ પણ બે સમીકરણ, x1 પ્લસ x2 વત્તા x2 પ્લસ x3, અથવા તમે એમ કરી શકો કે x1 ને કરતા બનાવો તો 2 માઇનસ x2. ચાલા બેટા, x1 બરાબર 2 ચોથી આયા? કેમ ખબર પડી x1 બરાબર 2 થાય? બોલતો. ઝાલા વરુણસિંહ, x1 બરાબર 2 ક્યાંથી આવ્યા? લે કે હવે અહીંયા જુઓ હું કરવાનું કહું, લ્યો ધ્યાન દો. x1 અને x2, x2 અને x3 એની તો એ શું કરી નાખો. હવે એમાંથી માનો કે તમે કરતા બનાવો x1 પ્લસ x2 અને આની બાદ બાકી કરી નાખો તો x2 જાહે, x1 માઇનસ x3 થશે. હા બરોબર છે. x1 પ્લસ x2 બરાબર આમાં 2 મૂકો તો 2 સામેની સાઈડ ગયા એટલે x3 મળી ગયા આપણને 4. પછી ત્રીજાની કિંમત આમાં મૂકો, x2 પ્લસ x3 આમાં મૂકો 4. આના બરાબર 4 મૂકી દો તો x1 બરાબર 2. સમજમાં આવ્યું? પછી તો કે x3 પ્લસ x1 6 મૂકી દો, આ 2 બરાબર 6 તો x2 આવી જાય 0. જો લોજિક શીખજો. એવી જ રીતે y1 વાળું, y1 પ્લસ y2 બરાબર 2 મૂકી દો આમાં તો y3 0 આવશે. અને હાવ શોર્ટકટ શીખવાડું, જોજો શોર્ટકટ શીખવી હોય તો. તમારે કયો આમ જોઈએ છે a, એનો x1 જોતો હોય તો આ બે નો સરવાળો ભાગ્યા 2 કરી નાખો. આ બે નો સરવાળો ભાગ્યા 2. અથવા આ બે નો સરવાળો એમાંથી આ બાદ કરો. 3 ને 1 4 એમાંથી આ બાદ કરી નાખો, ભાગ્યા 2 નહીં, આ બાદ કરી નાખો. 3 ને 1 4 માંથી આ 2 જાય તો 2. શોર્ટકટ જો, શોર્ટકટ 4 ને 1 5 એમાંથી આ બાદ કરી નાખો એટલે 8. તમને y1 8 મળશે. તમારે y1 જોવું હોય તો જોઈ લો, 8 મળશે. y1 જોવું હોય તો જોઈ લો, 8 મળશે. કેમ? તો કે y2 પ્લસ y3 6 મૂકી દો. y1 જોઈએ કેટલા મેં કીધા? 4 ને 1 5. હા, 5 માંથી 3 જાય. કેમ થયું? કેટલા મૂક્યા મેં કીધું? -6 એટલે 8. હા, -6 છે ને, સમજાણું? જો સમજો, આ બિંદુના જોતા હોય તો આ બે નો સરવાળો x x આમનો 3 ને 1 4 એમાંથી આ બાદ કરી નાખવા, આનો x આમ. આ બે નો સરવાળો 4 ને 1 5 એમાંથી આ આમાં બાદ કરી નાખો એટલે -3 એટલે +3 એટલે 5 ને 3 8. આ શોર્ટકટ, કાંઈ આ માથાકૂટમાં પડવાની જરૂર નથી. આનો y x2 જોઈએ છે તો આ બે નો સરવાળો 2 ને 1 3 એમાંથી બાદ કરી નાખો, x2 0 આવે. જોઈ લો આમાં x2 0 જ આવે. આ બે નો સરવાળો -3 વત્તા 1 -2 એમાંથી બાદ કરી નાખો, -6 y2 -6 જ આવે.
ચેક કરી લ્યો. y1 પ્લસ y3 મૂકી દો 8, સામેની સાઈડ ગયા -8, 2 - 8 -6. ડાયરેક્ટ લખો તો નો ચાલે, આ તો ટ્રીક આપું છું. 3 માર્કમાં દાખલો પૂછવાનો થોડો કઈ ડાયરેક્ટ ચાલે. ચલો હવે એક કન્સેપ્ટ આવે છે મધ્ય કેન્દ્ર. સમજી લેજો મધ્ય કેન્દ્રનો કન્સેપ્ટ. કોઈ એક ત્રિકોણ છે, મધ્ય કેન્દ્ર કોને કહેવાય તો કે ત્રિકોણની ત્રણેય મધ્યગાઓના છેદ બિંદુઓને ત્રિકોણનું મધ્ય કેન્દ્ર કહેવાય. ઓકે, એમસીક્યુ અમુક મૂકેલા છે હેતુલક્ષી વાળા. 1, 2, 3, 4 મૂકેલા છે થોડાક. ચાલો સમય રહેશે તો એ કરવાનું. ચાલો ફટાફટ ધ્યાન દો. ઓકે, તો એનું મધ્ય કેન્દ્ર કોને? મધ્યગા, આ મધ્યગા, આ એની મધ્યગા, એના છેદ બિંદુને શું કહેવાય? મધ્ય કેન્દ્ર. અને મધ્ય કેન્દ્રનું સૂત્ર x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. હલો, તો અહીંયા ઉગમ બિંદુ આપેલું છે, આ 0 0 આપેલું છે, તો સરખાવી દેવાનું. આ આપણને નથી ખબર, x y આ ખબર છે આપણને, 0 - 2 આ ખબર છે આપણને, -3 1 આવડી જાય. સરખાવી દેવાના. x1 + -3 + 0 + x ના છેદમાં 3 = 0 કરતા બનાવી દેવાનો. x ને x ના આમ મળી જાય. પંચકોણનું ક્ષેત્રફળ શોધો. અહીંયા જોજો, ક્ષેત્રફળ વાળો દાખલાનો કન્સેપ્ટ ઉપયોગ કરવાનો છે. પંચકોણ કીધું છે 4 3 2 3 4 અને 5. આ છે -5 6, આ છે -7 -2, આ છે 0 -7 અને આ છે 3 -6. નોત ખબર પડતી ને એ તો વાંધો, આપણે 1 કલાક ને 15 મિનિટ ભણી ચૂક્યા છીએ. 1 કલાક ને 15 મિનિટ. ચલો હું કામ કરવાનું તો કે ત્રિકોણ બનાવી નાખવાનું. એક આ ત્રિકોણ, એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ. ત્રણેયનું ક્ષેત્રફળ મેળવી લેવાનું અને ત્રણેયના ક્ષેત્રફળનો સરવાળો કરી નાખવાનો. સિમ્પલ. જ્યારે આવું લોજિક આવે તો ક્ષેત્રફળ વાળું સૂત્ર આપણને લગાવતા આવડતું હોવું જોઈએ. 1/2 x1 કૌંસમાં y2 - y3 પ્લસ x2 કૌંસમાં y3 - y1 પ્લસ x3 કૌંસમાં y1 - y2 માનાંકમાં. જેટલું પણ તમે પ્રેક્ટિસ કરશો એટલા તમને દાખલાઓ આવડશે. દાખલાઓને ક્યારેય જોવાનું નહીં, હથિયારો હાથમાં લઈને બોલપેન ને ચોપડો લઈને જ ગણવા બેસવાનું. બાકી દાખલાઓ જોઈએ તો આપણને આવડશે જ, દાખલાઓ જોઈએ આપણને આવડશે જ, પણ ગણશો ત્યારે ખબર પડશે કે સાલું આપણું પ્લસનું માઇનસ થઈ જાય છે ને માઇનસનું પ્લસ થઈ જાય છે. -4 નો વર્ગ આપણે -16 કરીને આવીએ છીએ ને ત્યાં દાખલો આપણો ખોટો પડે છે. હા, ટેક્સ્ટ બુકમાં ચતુષ્કોણનું જેવી રીતે ખબર પડી. આપણને દાખલાઓ જોઈએ તો આવડવાના જ છે, પણ જ્યારે ગણવા બેસો ને આ ગણાવો ને બેટા એટલો બધો ટાઈમ આપણી પાસે નથી. સિમ્પલ છે. અહીંયા ક્ષેત્રફળ એક આનું શોધી લેવાનું, આનું શોધી લેવાનું, આનું 3 વખત ક્ષેત્રફળનું સૂત્ર લાગશે દીકરા. સાદુરૂપ આપશો એટલે તમને ક્લિયર થઈ જશે. બરાબર. હાલો એક કરાવી દો, હાલો ફટાફટ. હું આ ત્રિકોણનું જોઈ લો, આને નામ આપી દઉં ABCDE. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ મેળવવું હોય તો 1/2 x1 એટલે 4 y2 - y3 જોજો, y2 - y3 એટલે 6 -+ +2
પ્લસ હવે x2 લઉં છું એટલે એ છે -5 એટલે હું ડાયરેક્ટ અહીંયા લખું છું -5 દીકરાઓ જુઓ તો y3 minus y1 -2 -3 પ્લસ x3 એટલે -7 છે એટલે હું ડાયરેક્ટ લખું છું -7 y1 minus y2 એટલે 3 -6 અહીંયા આડાવડું નહીં ચાલે અહીંયા જેમ આવતું હોય એમ જ કરવાનું ઓકે અહીંયા આડાવડું નહીં ચાલે y2 minus y3 તો y2 minus y3 જ y3 minus y1 તો y3 minus y1 જ ચલો તો આ થઈ ગયું 1/2 4 કૌંસમાં 6 ને 2 8 -5 કૌંસમાં -5 -7 કૌંસમાં -3 સાદુરૂપ આપું 1/2 8 ચોક 32 વત્તા 25 વત્તા 21 કરો સરવાળો 2 ને 1 3 ને 5 8 2 ને 2 4 ને 3 7 78 ભાગ્યા 2 કેટલા થાય 39 વેરી ગુડ ચોરસ એકમ રેડી કોણ નામ કેવું લખ્યું તું વધેલ વધેલ ને કેમ વધેલ ભાઈ એવું જરૂરી નથી બોર્ડની એક્ઝામમાં દાખલા ટેક્સ્ટ બુકમાંથી જ પૂછાય ભાઈ એવું ક્યાંય લખ્યું નથી આ પરિકેન્દ્ર શોધવા વાળો દાખલો આપણે શીખી ગયા હોમવર્કમાં છે ગણી લેજો એ બી સી આપ્યા છે ક્ષેત્રફળ કેવો ત્રિકોણ છે તો ત્રિકોણ શોધવા માટે આપણે શું કરવું પડે અંતર શોધવું પડે અંતર શોધવું પડે એટલે 0 -3 હોલ સ્ક્વેર એટલે 9 5 - 0 હોલ સ્ક્વેર એટલે 25 એટલે આ થઈ ગયા 25 ને 9 34 વર્ગમૂળમાં 34 હવે બીસી 3 - 3 એટલે 0 0 - 5 એટલે 25 એટલે આ થઈ ગયા 5 હવે તો કે 3 - 0 હોલ સ્ક્વેર એટલે 9 5 - 5 એટલે 0 એટલે આ થઈ ગયા 3 એબીસી આ આવ્યું √34 આવ્યું 5 આવ્યું 9 એટલે હકીકતમાં આવું થયું જો AB નો વર્ગ બરાબર BC નો વર્ગ વત્તા AC નો વર્ગ થયું કે નહીં પેલા જુઓ AB નો વર્ગ એટલે 34 BC નો વર્ગ એટલે 25 વત્તા 9 34 તો કાટકોણ આવે વિષમ બાજુ આવે ત્યારે ચેક કરી લેવાનું કાટકોણની શરત તો પાલન નથી થતી ને જો કાટકોણની શરત પાલન થતી હોય તો કાટકોણ જ કહેવાનું એને હલો આનું ક્ષેત્રફળ શોધવાનું છે તો એ ઓલા નિયમ પ્રમાણે જો અહીંયા શું કરાય થોડી બુદ્ધિ વપરાય x1 y2 - y3 વાળું સૂત્ર ન લેવાય y1 x2 - x3 વાળું સૂત્ર લેવાય કેમ તો કે અહીંયા બે યામ 0 છે y વાળા એટલે y1 વાળું 0 થઈ જાય y2 વાળું 0 થઈ જાય બચ્યું એટલું y3 કૌંસમાં x1 - x2 બુદ્ધિ આઈલી y3 કેટલા છે 4 x1 કેટલા છે 3 - 7 એટલે 1/2 4 કૌંસમાં -3 12 ના છેદમાં 2 એટલે 6 માનાંક આવી ગયો એટલે 6 જવાબ આવે દાખલામાં પૂછાય તો ગણવાનો જ હોય ને 4 તેરી 12 3 4 થાય ઓકે હા 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 -4 થાય 16 16 ભાગ્યા 2 એટલે 8 રેવડી પણ -8 નહીં +8 થાય માનાંક આવી ગયું માનાંક a0 0b અને 1 1 સમરેખ બિંદુ હોય તો 1/a + 1/b ઓ માય ગોડ
હા હા બીજું સૂત્ર લખીને કરો તોય ચાલે. ચાલે જ ને, કેમ ના ચાલે? મેં શરૂઆતમાં જ કીધું હતું તમને. બે સૂત્ર લખાવ્યા હતા થિયરીમાં. રાહી બેટા ચાલો, સમરેખ હોય એટલે ખબર છે બે કટકાનો સરવાળો a + 0 હોલ સ્ક્વેર એટલે a સ્ક્વેર, એટલે a 0 મતલબ a ઓછા એટલે 0 - b હોલ સ્ક્વેર એટલે આ થઈ ગયું b. આ અંતર શોધવાનું છે એટલે એ મને શું થઈ ગયું a + b. આ અંતર શોધું તો 0 - એટલે 1 1 + b. આ અંતર શોધું એટલે શું થઈ ગયું 1 + a. બે કટકાનો સરવાળો નહીં 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 ઉભા રહ્યો, ક્યાં ભૂલ કરી મેં? હા વર્ગમૂળમાં આવશે ને. આ માનાંક થી માઇનસ જતા રહી. હા ભાઈ એમસીક્યુ સોલ્વ કરવામાં પ્રોબ્લેમ આવે તો તમારે એની પ્રેક્ટિસ જ કરવી પડે. પ્રેક્ટિસ સિવાય કાંઈ ઉપાય નથી. કોઈને પૂછતાય નહીં, મૂર્ખા ગણશે. બરાબર, તો આ એક કામ કરી, બિંદુઓ આમ છે a0 0b 1 1. આ અંતર શોધીએ પહેલા. a - 0 હોલ સ્ક્વેર a સ્ક્વેર પ્લસ 0 - b હોલ સ્ક્વેર b સ્ક્વેર, પણ શેમાં? વર્ગમૂળમાં. હવે આ અંતર શોધીએ. 0 - 1 હોલ સ્ક્વેર 1 b - 1 હોલ સ્ક્વેર. યસ, તો આ શું થઈ જાય? વર્ગમૂળમાં 1 પ્લસ b સ્ક્વેર માઇનસ b વત્તા 1. સમરેખ બિંદુઓ છે જેવું કીધું છે ને. ઓકે, તો 1/a અને 1/b. તો આને આપણે આમ સોલ્વ કરી શકીએ કે ભાઈ a + b છેદમાં ab. ઓકે, એ આપણે શોધવાનું છે. ચાલો હવે આને c અને a શોધીએ. તો 1 - a હોલ સ્ક્વેર વત્તા 1. તો આ થઈ ગયું વર્ગમૂળમાં 1 - 2a વત્તા a સ્ક્વેર વત્તા 1. એટલે આની જેમ થઈ જાય 2b સ્ક્વેર માઇનસ b વત્તા 2. b સ્ક્વેર માઇનસ b વત્તા 2. અને એવી જ રીતે આ થઈ ગયું a સ્ક્વેર 2b આવશે ને, a સ્ક્વેર માઇનસ 2a વત્તા 2. ચાલો હવે શું કરવાનું છે? અને આ છે આપણી પાસે વર્ગમૂળમાં a સ્ક્વેર વત્તા b સ્ક્વેર. સમરેખ કહી દીધું છે, તો એનો મતલબ કે આ બે કટકાનો સરવાળો બરાબર આ થાય છે ab વત્તા bc. આ ab વત્તા bc બરાબર આ થાય છે. તો હું આમ લખી શકું વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર વત્તા વર્ગમૂળમાં b સ્ક્વેર માઇનસ 2b વત્તા 2 બરાબર વર્ગમૂળમાં a સ્ક્વેર માઇનસ 2a વત્તા 2. 2a 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 a. ઓકે, માઇનસ 2b b સ્ક્વેર માઇનસ 2b. ઓકે, સમરેખ બિંદુઓ કીધા છે ને, તો 1/a પ્લસ 1/b. શું કરી શકાય આમાં? બંને બાજુ વર્ગ કરી શકાય, તો એ તો બહુ લેન્ધી થઈ જાય. શોર્ટકટ કઈક હોવી જોઈએ. a પ્લસ b ના છેદમાં ab. જો હિન્ટ આપી મને, વિદ્યાર્થીઓએ જ હિન્ટ આપી. એરિયા ઓફ એબીસી શોધાય સાહેબ,
કારણ કે સમરેખ આપ્યું છે તો એરિયા ઓફ એબીસી શું થઈ જાય? 0 થઈ જાય. વાહ બેટે વાહ, આજ મને મજા આવી. જોયો, તમે જ્યારે સાચા રસ્તા ઉપર જાતા જ હોય પણ એ સાચો રસ્તો થોડોક અઘરો હોય તો એના કરતા બીજો સાચો રસ્તો થોડો ખેલો હોય તો એ લઈ લેવાનો. વેરી ગુડ. એરિયા ઓફ એબીસી આપણને શું મળી જાય? 0. કેમ? તો કે સમરેખ કીધું છે. કેમ કીધું છે આપણને? સમરેખ. 57 થઈ ગઈ. 9મા નો લેક્ચર હમણાં ચાલુ થાય તો સમરેખ કીધું છે તો એરિયા ઓફ એબીસી એટલે આમ લખી શકાય હું a કૌંસમાં b-1 હોલ સ્ક્વેર, સોરી b-1 1/2 બરાબર, વત્તા 0 એટલે એ તો કઈ લખવું નહીં તોય હાલે, વત્તા 1 તો એવું થઈ જાય 0 - b. ખબર પડી? ખબર પડી? તો આ થઈ ગયું 1/2 ab - a - b. તો આ થઈ ગયું આપણને ab માઇનસ a વત્તા b છેદમાં 2 બરાબર 0. આ બરાબર 0, આ બરાબર 0. તો શું થઈ ગયું? અહીં જુઓ, અહીં જુઓ, અહીં જુઓ, અહીં જુઓ, અહીં જુઓ, અહીં જુઓ. તો આ શું થઈ ગયું? ab બરાબર a વત્તા b થઈ ગયું. આ 2 0 થઈ ગયા, સામે થઈ ગયા ab બરાબર a વત્તા b. એટલે બેયનો ગુણોત્તર હકીકતમાં આમ થાય. જો આને હું આમ લખી નાખું a વત્તા b અને છેદમાં ab. તો આ બે સરખા છે, બે સરખાનો ગુણોત્તર શું થઈ જાય? 1. બે સરખાનો ગુણોત્તર શું થઈ જાય? 1. રેડી? ચલો ક્લિયર થાય? તો આ રીતે ખબર પડે. જો કે આપણને એમ લાગે દાખલો સાચો છે, રકમમાં ભૂલ છે એમ કરી. રેડી? ક્લિયર? ચલો તો આ રીતે આપણે શું કરી શકીએ? દાખલાનો એમસીક્યુ સોલ્વ કરવો એના માટે પ્રેક્ટિસ જરૂરી છે. આ જુઓ, સી માંથી દોરેલ એબીસી ની મધ્યગાની લંબાઈ, સી માંથી દોરેલ એબીસી પેલા આકૃતિ દોરી નાખવાની 2 2 બરાબર, -4 -4 5 -8. સી માંથી દોરેલ આ સી છે, આ મધ્યગાની પેલા આ બેનું મધ્યબિંદુ શોધી લેવાય. હાલો મધ્યબિંદુ શોધી લ્યો પછી આનું અંતર મળી જાય. -4 વત્તા 2 એટલે -2 ના છેદમાં 2 એટલે -1. -4 વત્તા 2 એટલે આ -1. હવે આ બેનું અંતર શોધી લ્યો, તમને જવાબ મળી જાય. રેડી? ચલો આ સાથે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ આપણું રિવિઝન ચેપ્ટર નંબર 7. કન્સેપ્ટ ક્લિયર રાખજો. નવા નિયમ આવે તો વાંધો નહીં પણ મથી લેજો. આ સાથે લેક્ચર પૂરો કરીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. ભારત માતા કી જય. જય ગણેશ.